ભારત માતા કી કેમ થોડી રાહ જોવી પડી એટલે નવસારીમાં કંઈ નવું નથી લાગતું જે જગ્યા પર બેઠા છે ત્યાં કેવું લાગે છે તો સાહેબ માટે તાળી પાડો વિવિધ વિકાસલક્ષી ના કેટલાક આપણે ભૂમિપૂજન વિધિવત રીતે કરવાના છે કેટલાક આપણે લોકાર્પણ આપણી વચ્ચે મંચ પર ઉપસ્થિત ગુજરાત સરકારના લોકપ્રિય મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ મારા સાથી સિનિયર કેબિનેટ મંત્રી આદરણીય કનુભાઈ સાહેબ મારા સાથી મંત્રી શ્રી પ્રવીણભાઈ માળી આપણા લોકસભાના દંડક અને વલસાડ ડાંગના લોકપ્રિય સંસદ સભ્ય ભાઈ શ્રી ધવલભાઈ મારા સાથી ધારાસભ્ય આપણા સિનિયર આગેવાન આરસીભાઈ ભુરાભાઈ શાહ આપણા કલેક્ટર શ્રી ડીડીઓ શ્રી એસપી શ્રી જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી પરેશભાઈ મંચ પર ઉપસ્થિત સર્વે ભાઈઓ બહેનો ઇલેક્ટ્રોનિક મીડિયાના મિત્રો પત્રકાર મિત્રો આજે શું તમને કેવું લાગે છે હું પ્રવીણભાઈને કહેતો હતો કે અમે તો જૂની ભાષામાં ટેવાયેલા એસટી ડેપો આ નવું લઈ આવ્યા હવે તો એક આખી નવસારીની નવી ઓળખ રસ્તે જ સાહેબને વાત કરી કનુભાઈ સાહેબે કે એક મહાનગર બન્યા પછી આપણા જિલ્લાની આખી તાસીર બદલાઈ રહી છે અને આજે આપણને સૌને આનંદ થાય કે 38 જેટલા પ્રકલ્પો વિવિધ વિકાસલક્ષીના કાર્યો 475 કરોડ રૂપિયાના આજે આપણે વિધિવત રીતે ભૂમિપૂજન કરીએ છીએ ને કેટલાક લોકાર્પણ કરીએ છીએ મિત્રો આ નાની રકમ નથી આપણે પણ વર્ષોથી બધા જાહેર જીવનમાં છીએ પણ એક આટલી મોટી ભેટ આ જિલ્લાને મળે એક હું ચોક્કસ રીતે હું સાહેબનો આભાર માનું છું અને ખાસ કરીને મંત્રીમંડળમાં ફરી સમાવેશ થયા પછી પહેલીવાર જિલ્લામાં અમે એક સાથે આવીએ છીએ એટલે સાહેબનું હૃદયથી સ્વાગત પણ કરું છું ભાઈઓ બહેનો આવનારા દિવસોમાં પણ ખૂબ સારા કાર્યો થવાના છે ઝડપથી આપણા જિલ્લાનો જે રીતે વિકાસ થઈ રહ્યો છે જે પણ વિકાસ થાય સાહેબ હરહંમેશ ચિંતા કરે છે કે કોઈ પણ કામમાં ગુણવત્તા હોવી જોઈએ અને ગુણવત્તા સાથે જ્યારે અત્યારે જે બેઠા છે ઓડિટોરિયમમાં મિત્રો કેટલું આપણને સારું લાગે છે કે એક મહાનગરપાલિકા આ રીતેની એક સુવિધા ઉપલબ્ધ કરે આ બહુ મોટી વાત છે એટલે ભાઈઓ બહેનો હું વિશેષ વાત નહીં કરીશ સાહેબને પણ આપણે સાંભળવાના છે પણ તમે સૌ ખૂબ મોટી સંખ્યામાં જ્યારે અહીંયા ઉપસ્થિત છો ત્યારે તમને પણ હું આવકારું છું ને ખાસ કરીને સાહેબનો હું આભાર માનું છું કે મહાનગર બન્યા પછી અને આ જિલ્લાની જે રીતે આપ ચિંતા કરી રહ્યા છો જિલ્લો વિકાસની દ્રષ્ટિએ ખૂબ આગળ વધી રહ્યો છે આવનારા દિવસોમાં પણ મને આશા છે કે આપણે બધા સાથે મળીને જે કંઈક નાના મોટા કામો હશે એ ચોક્કસ રીતે એમાં આપણે આગળ વધીશું સૌનો આભાર ધન્યવાદ